કોલકાતામાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવને લઈને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ત્યારે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી હતી. ઇન્ટર્ન તબીબો દ્વારા જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડોક્ટર ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા અને જાહેરમાં પોતાનું લાયસન્સવાળું હથિયારકારી ડોક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરતા સવાલો ઉઠ્યા છે. ડોક્ટર ગજેરાએ કહ્યું કે ડોક્ટર પર જે રીતે હુમલાઓ થાય છે તેને જોતા સેફટી માટે આ બધું કરવું પડશે. લાયસન્સ વેપન જાહેરમાં બતાવી હથિયાર વસાવવા માટે અપીલ કરી હતી. કોલકાતાની ટ્રેની ડોક્ટર સાથે બનેલી ઘટનાને લઈને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગુજરાતમાં પણ ડોક્ટર્સ દ્વારા હડતાલ, આવેદનપત્ર, કેન્ડલ માર્ચ કરી કોલકાતાની ઘટનાનો વિરોધ કરાઈ રહ્યો છે. આજે અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોએ શુક્રવારે સાંજે અમરેલીમાં કેન્ડલ માર્ચ યોજી હતી, જેમાં અમરેલીના જાણીતા તબીબ ડોક્ટર ગજેરા પણ જોડાયા હતા. અમરેલીના રાજકમલ ચોક ડોક્ટર ગજેરાએ જાહેરમાં પોતાનું લાયસન્સ વેપન બતાવી ઇન્ટર્ન તબીબોને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવા અપીલ કરી હતી. જો આનો કઈ નિવેડો નહીં આવે, એ મર્ડર કરવાવાળાને જો તાત્કાલિક પકડીને બધું એને વિધિ નહીં કરવામાં આવે અને ફાંસી નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં પણ ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. અને એમાં આઈએમએને ઓલ ઓવર ઇન્ડિયા આઈએમએ સ્ટુડન્ટની સાથે રહેશે અને આવતીકાલે સવારે 6 થી રવિવારના 6 વાગ્યા સુધી બધા દવાખાના આખા ડિસ્ટ્રિક્ટના બંધ રહેશે, આખા ઇન્ડિયામાં બંધ રહેશે. તો ઇમરજન્સી સિવાય બધી ક્લિનિક, હોસ્પિટલ બધું બંધ રહેશે. સાહેબ, આપનો જે નિર્ણય છે આવતીકાલે બંધ રાખવાનો, તો એમાં ક્રિટિકલ કેસ કે કોઈ ઇમરજન્સી હોય તો એના માટે શું વ્યવસ્થા કરવામાં આવી? ઇમરજન્સી બધા સિવિલમાં આવી જાય. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.